આપણે આમ તો જોઈએ તો રાજ્યની મોટા ભાગની વસ્તી છે એ ખેતી પ્રધાન છે અને બીજી બાજુ જોઈએ તો આમ આદમી પાર્ટી છે એ ખેડૂતોના જે મુદ્દાઓ છે તેને લઈને ક્યાંક મેદાને ઉતર્યું હોય તેવું લાગી રહ્યું છે। ઘેડની વાત કરીએ તો ઘેડમાં જે દર વખતે સમસ્યાઓ સર્જાય છે તેને લઈને પ્રવીણ રામે પદયાત્રા કરી હતી, તો બીજી તરફ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા છે તે હવે જેલ મુક્ત થયા બાદ ફરી એક વખત એક્શન મોડમાં આવ્યા છે અને તેણે આદિવાસીઓના જે મુખ્ય મુદ્દાઓ છે તેમની જરૂરિયાતો છે તેને લઈને પગપાળા યાત્રા જે શરૂ કરી છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। સૌ કોઈ જાણે છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં ગયા હતા। જેલ મુક્ત થયા બાદ ફરી એક વખત એક્શન મોડમાં આવ્યા છે। આદિવાસીઓના અને પોતે એક ધારાસભ્ય તરીકે તેમની જવાબદારીઓ હોય તે ફરી એક વખત તે નિભાવી રહ્યા છે અને કાર્યક્રમોમાં જઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક તે જવાબદારોને પણ ક્યાંક ટીકા કરી રહ્યા છે, કારણ કે તેમને અમુક એવા કાર્યક્રમો હોય છે તેમાં હવે તેમને બોલાવવામાં નથી આવી રહ્યા, તેમને આમંત્રણ નથી આપવામાં આવી રહ્યું, પણ ફરી એક વખત આદિવાસીના મુદ્દાને લઈને તે મેદાને ઉતર્યા છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે આદિવાસી વિસ્તારના જે રોડના મુદ્દાઓ છે તેને લઈને આંદોલન ફરી શરૂ કર્યું છે। આદિવાસી વિસ્તારના જંગલ હેઠળ આવતા કેટલાક ગામોમાં રોડ રસ્તા ન બનતા હોવાના મુદ્દે ધારાસભ્યએ વહેલી સવારથી જ પદયાત્રાનું આયોજન કર્યું હતું। તેને આ કહેવાય છે કે નર્મદા જિલ્લાના જે ઐતિહાસિક છે, પૌરાણિક છે અને પર્યટક તરીકે જાણીતા ગામોને જોડતા જે રોડ છે બનાવવા માટે આખી પદયાત્રા યોજી છે અને આ ગામોમાં મુખ્યત્વે જુનારાજ, ઉપલાજ, વેરીસાલ, પાંચખાડી, કમોદિયા અને દેવહાત્રાનો સમાવેશ થાય છે। ત્યારે આ ગામોના રોડ જંગલ વિસ્તારમાં આવતા હોવાથી તેના નિર્માણમાં મુશ્કેલીઓ પડી રહી છે। ખાસ કરીને આંદોલનને આગળ ધપાવતા ધારાસભ્ય ચૈતર વસાવાએ વહેલી સવારથી જ જુનારાજ ગામથી પદયાત્રાની શરૂઆત કરી હતી। આ પદયાત્રામાં તેમની સાથે ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો પણ જોડાયા। આદિવાસી વિસ્તારમાં રોડનો મુદ્દો ગંભીર છે, જેથી ધારાસભ્યના આંદોલનમાં મોટી સંખ્યામાં સમર્થકો છે ઉત્સાહભેર જોડાયા હતા। આ પદયાત્રા દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા છે અને તેમના સમર્થકો છે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને મળશે અને આ રોડ બનાવવાની માંગ સાથે જ આવેદન સુપ્રત કરશે। તેમનું આંદોલન રોડ ન બને ત્યાં સુધી ચાલુ રાખવાની તેમણે જાહેરાત કરી છે। ત્યારે આપણે જોઈએ એ દ્રશ્યો કે જે સામે આવ્યા છે પદયાત્રાના। पसंद है, रेडी ने तो धीरे धीरे हाँ જુનારાજ ગામના યુવાન મિત્રો વડીલોને વિનંતી કે 2-2-3 ની લાઈનમાં આપણે ચાલીશું। हमारी मांगे जुनाराज नो अधूरो रस्तो, जुनाराज नो अधूरो रस्तो, जुनाराज नो अधूरो रस्तो, जुनाराज नो अधूरो रस्तो। चैतर भाई तुम आगे बढ़ो, चैतर भाई तुम आगे बढ़ो, चैतर भाई तुम आगे बढ़ो। जुनाराज नो अधूरो रस्तो, जुनाराज नो अधूरो रस्तो। हमारी मांगे, हमारी मांगे भारत माता की, भारत माता की, भारत माता की। वंदे वंदे वंदे। जुनाराज नो अधूरो रस्तो, जुनाराज नो अधूरो रस्तो, जुनाराज नो अधूरो रस्तो। हमारी मांगे, हमारी मांगे, हमारी मांगे। चैतर भाई तुम आगे बढ़ो, चैतर भाई तुम आगे बढ़ो, चैतर भाई तुम आगे बढ़ो, चैतर भाई तुम आगे
ખૂબ મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા. ફરી એક વખત ચૈતર વસાવા છે આદિવાસીઓના જે મુખ્ય મુદ્દાઓ છે તેમને લઈને ક્યાંક મેદાને ઉતર્યા છે. આની પહેલા પણ અનેક એવી લડાઈઓ છે આદિવાસી માટે ચૈતર વસાવાએ લડી છે, એટલે જ ક્યાંક ને ક્યાંક તેમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ને રાજકીય રીતે જોઈએ તો ક્યાંક ચૈતર વસાવા છે મનસુખ વસાવાના ગઢમાં છે ગાબડું પાડવાની તૈયારીમાં હોય તેવા કહેવાય છે કે સમાચાર સામે આવી રહ્યા છે, અને જે સૂત્રો છે તે માહિતી આપી રહ્યા છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ચૈતર વસાવા જેલમાં ગયા હતા, ત્યારબાદ જેલની બહાર આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું હતું. હવે જોવું રહ્યું કે જે પદયાત્રા છે તે સફળ રહે કે કેમ, કારણ કે પ્રવીણ રામે પણ પદયાત્રા કરી હતી, ત્યારબાદ ક્યાંક સરકાર એક્શન મોડમાં આવી હોય તેવું ઘેડમાં લાગી રહ્યું છે. ત્યારે હવે જોવું રહ્યું કે આદિવાસી આખો વિસ્તાર છે નર્મદાનો અને ખાસ જંગલનો જે આ રોડ રસ્તાનો પ્રશ્ન છે તે સોલ્વ થાય છે કે નહીં. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વિડીયો બાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.